તો આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર નજર કર્યા સમાચાર તરફ, જ્યાં તુવેર કાંડ મુદ્દે એક નવો ખુલાસો થયો છે। જેમના સામે ફરિયાદ થઈ છે તેમાંના એકનો કિસાન સંઘ સાથે નથી સંબંધ। કાન વિરડા નામના શખ્સનો કિસાન સંઘ સાથે કોઈ સંબંધ નથી। કિસાન સંઘના હોદ્દેદારોએ લેખિતમાં આ ખુલાસો કર્યો છે। જસુ મારડિયા, જે કેશોદ કિસાન સંઘના પ્રમુખ છે, તેમના દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે કે જે 7 નામ સંડોવણી જે સામે આવી છે તેમાંના એક કિસાન સંઘ સાથે કોઈ લેવા દેવા નથી। કાના વિરડા નામનો આ શખ્સ, જેને કિસાન સંઘ સાથે કોઈ જ પ્રકારનો સંબંધ નથી, આ સ્પષ્ટપણે કહ્યું છે જસુ મારડિયા તરફથી, જેઓ પ્રમુખ છે। તો તુવેર કાંડ મુદ્દે આ એક નીત નવો ખુલાસો થયો છે। જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ અનેક પ્રકારના નવા ખુલાસા સામે આવી રહ્યા છે। અને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો જેટલાની પણ સંડોવણી સામે આવી છે તેમની હવે આખરી પૂછપરછ થશે। અને અન્ય આ સમગ્ર કૌભાંડના તાર ક્યાં સુધી ગયેલા છે, કોણ કોણ હજુ આમાં સંડોવાયેલું છે, કેટલા હજી પણ આ સમગ્ર કૌભાંડમાં તેમની પણ સંડોવણી છે, શંકાસ્પદ રીતે હોય કે પછી સીધી રીતે, આ તમામની સામે પગલાં લેવાશે, તમામની વિરુદ્ધ પગલાં લેવાશે, સ્પષ્ટપણે કહેવું છે જયેશ રાદડિયાનું। રાજ્ય સરકાર તરફથી પણ તેમણે આ ઓફિશિયલ સ્ટેટમેન્ટ પાસ કર્યું છે। સાગર ઠાકર સંવાદદાતા છે, ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। સાગર, અનેક પ્રકારના ખુલાસા થયા છે। આ તરફ સરકાર કહી રહી છે કે જે લોકો હશે તેઓને છોડવામાં નહીં આવે। કિસાન સંઘે પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કે જે સંડોવણી જેની સામે આવી છે તેને કિસાન સંઘ સાથે કોઈ જ સંબંધ નથી। ત્યાં શું ગતિવિધિઓ થઈ રહી છે, શું પરિસ્થિતિ છે આખી? જી, આજે સવારથી જ કેશોદ પોલીસ સ્ટેશનમાં જે એક પોલીસ દ્વારા જે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આરોપીને જે એમાં ફરિયાદમાં જેમના નામ છે એમને ઝડપી લેવા માટે। આ ઉપરાંત જે વિસાવદરના ધારાસભ્ય છે હર્ષદ રીબડિયા, તે પણ કેશોદ ખાતે દોડી આવ્યા હતા અને તેમણે પણ સરકાર પર આ અંગે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે। અને હાલ જે પોલીસ છે એ પોલીસ દ્વારા જે કંઈ પણ લોકો છે એને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરવામાં આવે છે। તાજેતરમાં મળતા સમાચાર અનુસાર માર્કેટિંગ યાર્ડ ખાતે જે કંઈ પણ ધારાસભ્ય છે તેની મુલાકાત છે અને જિલ્લા કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે તે પણ આ અંગે જે સમગ્ર મામલો હતો તેને લઈને તપાસ કરવા માટે યાર્ડની મુલાકાતે આવી રહ્યા છે। જી સાગર, કિસાન સંઘને સ્પષ્ટીકરણ આપવું પડ્યું છે કે કાના વિરડા નામનો જે વ્યક્તિ છે તેમની સાથે કોઈ સંબંધ નથી કિસાન સંઘ સાથે। કોણ છે આ કાના વિરડા? કોઈ વધુ વિગતો મળી છે? જી, જે રીતે ગઈકાલે જે જિલ્લા પુરવઠાના જે મામલતદાર છે તેમના દ્વારા જે ફરિયાદ આપવામાં આવી હતી અને તેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કાનાભાઈ જે વિરડા કરીને જે વ્યક્તિ છે એ કિસાન સંઘના પ્રમુખ છે, પરંતુ આજે કિસાન સંઘે લેખિતમાં એક ખુલાસો આપ્યો છે કે એમનો કિસાન સંઘ સાથે કોઈ સંબંધ નથી। ત્યારે હવે પોલીસ પણ એ દિશામાં તપાસ કરી રહી છે કે કિસાન સંઘના નામે પોતાની ઓળખ શા માટે તે આપી રહ્યા હતા તે અંગે પણ તે દિશામાં પ્રયાસો તપાસ ચાલી રહી છે। બિલકુલ સાગર।